બેનું વાતું કરે એટલે વરસાદ આવતો હોય ને એવો અવાજ આવે. એ વાતનો વરસાદ છે ને. સદગુરુ પરમાત્માએ આ રસેલું જગત એ મન કારણ છે. મન ઉપરથી જ માનવ એવું નામ પડ્યું છે. માણસની ઓળખાણ પણ મનના ગુણથી અપાઈ છે. કોઈ ગામમાં સજ્જન માણસ હોય એની ઓળખાણ આપણે ગામ લોકોને પૂછીએ કે તમારા ગામની આ વ્યક્તિ, કે ભાઈ એની શું વાત થાય, બહુ પરગરજુ, દયાળુ સ્વભાવ, દુખિયાનો બેલી, પરમાર્થમાં પૂરો, આ બધા શેના ગુણ છે? મનના. બીજી વ્યક્તિનું પૂછીએ કે તમારા ગામની અંદર આ વ્યક્તિ, એટલે તરત જ કે કેમ તમને ભટકાઈ ગયો તો? મન જો અજ્ઞાનયુક્ત હોય તો એ માણસ ખરાબ કહેવાય. મન સારું હોય તો એ માણસ સજ્જન કહેવાય. તો અવગુણયુક્ત જે મન છે એ મનને સુધારવા માટે ખરાબ મનને સારું કરવા માટે ઉપાય ગુરુના ચરણમાં છે. મનની બગડેલી બાજી સદગુરુ સુધારી દે છે. મનના મર્મને સંતો જાણે છે. મનનો મર્મ જાણે સતુર નર, કોઈ મનનો મર્મ જાણે. મારું મન સમજતું નથી, મારું મન માનતું નથી, મારા મનનો ભટકાર મટતો નથી, મારા મનની સંસળતા મટતી નથી. આ બધાય આપણા પ્રશ્ન છે. ખરેખર મન ખરાબ નથી. મન જે ઈચ્છે એને મળતું નથી એટલે સંસળ રહે છે, એટલે ભટકે છે. મન જ્યાંથી ઉત્પન્ન થયું ત્યાં સમાવા માગે, પોતાનું ઘર ગોતે છે. જ્યાં સુધી મનને પોતાનું સ્થાન નહીં મળે ત્યાં સુધી એની આગળ કદાચ તમે ભોગ્ય પદાર્થોના ઢગલા કરી દેહો તોય મન શાંત નહીં થાય, તોય મન સ્થિર નહીં થાય, મનના ઉધામાં મટશે નહીં.
બાળક દૂધને માટે રોવે એ એની માતાને ખબર છે. એમ મન શેને માટે રોવે એ ગુરુ માને ખબર છે. બાળક રૂવે દૂધને માટે એનો માતા જાણે મર્મ. એમ પ્રાણી કેરી મરજી પારખે આશે ધરણીધરનો ધર્મ. ગુરુને ખબર છે કે મન આનું હું ઈચ્છી રહ્યું છે. આપણું મન એનું મૂળ સ્થાન ગોતી રહ્યું છે. એ સ્થાને જો રાખવામાં આવે તો ગમે એવા સંસળ મન શાંત થાય છે. અજ્ઞાનયુક્ત મન જ્ઞાની થાય છે. અસ્થિર મન સ્થિર થાય છે. એ સ્થાન અજંપા ધ્યાન છે. મનનો મર્મ જાણે સતુર નર. કોઈ મનનો મર્મ જાણે ઠીક સમજી આને રાખે ઠેકાણે. તમારી જે સ્થિતિ છે એ સ્થિતિની અંદર મનને શાંત અને સ્થિર કરી દેવું હોય તો ગુરુ બતાવે એ સ્થાન ઉપર મનને રાખો તો જરૂર મન શાંત થાય, જરૂર મન સ્થિર થાય. શાંત અને સ્થિર હું કરવા થાય કે જન્માંતરોથી જે મનને અટાણ સુધી આનંદ નથી મળ્યો એ આનંદ આ સ્થાન ઉપર જવાથી મળે. આપણા જન્મ કેટલા થઈ ગયા એની આપણને ખબર નથી, આપણને જાણ નથી. પણ મનની અંદર એ ઘણી યાદીઓ પડી છે. એટલે જન્માંતરોથી જે મનને આનંદ નથી આવ્યો એ આનંદ સદગુરુ બતાવે એ નામ નિશાને રાખતા એને આનંદ આવે, એને શાંતિ મળે. એટલે અસ્થિર મન સ્થિર થાય છે, અશાંત મન શાંત થાય છે. તો આ વાતને બરાબર સમજી અને ઈ ઠેકાણે અનુભવી સંતો કહે છે કે તમારા મનને રાખવા માટેનો પ્રયાસ કરો. શરૂઆતમાં તો એ સ્થાનમાં કેટલો આનંદ આવશે કે શું મળશે એ મનને ખબર નથી. એટલે શરૂઆતની અંદર સમરણ માર્ગની અંદર મન આપણી ખબર લઈ લે છે, આપણે ઠકવાડી દે છે. પછી આપણે કંટાળીને કહીએ હવે એ ભલે ને જ્યાં રખડતું ત્યાં રખડવા દે ને. માં નાનું બાળક હોય એ દૂધ ન પીએ એટલે સા દૂધની થાળી લઈને બાળકની વાહે વાહે ફરે. રમાડતી રમાડતી થાળી લઈને જાય તો ઓલું મોટું ફેરવી નાખે. એમ કરતા કરતા દૂધની થાળીની અંદર આંગળી બોરે. આંગળી બોરીને એની જીભને અડાડે. જડ દઈને મોઢું ન ખોલે, 2-3 વાર એમ થાય, પણ ધીમે ધીમે કરી ફોહલાવીને આંગળી એકવાર અડાડી દે ને મીઠું લાગે ને પછી 2 હાથે પકડે ને મંડે પીવા. એમાં આપણું મન ઈ છોકરા જેવું જ છે. એ આંગળી અડાડવામાં પરસેવો વાળી દે, પણ ગમે એમ છોકરું કરે, માં કંટાળતી નથી એમ આપણે કંટાળવાનું નહીં. તો એક વખત જો નાદે મોહે મૃગલો આવીને આધીન થાય, પછી ફરી ભવમાં નો ભટકે, ઘડી કઈ અળગો નો જાય. મન મૃગાને માર રે, ગુણવંતા જ્ઞાની જ્ઞાન કસ્તુરીને સંઘર રે.
ગુણવંતા જ્ઞાની. તો એક વખત મનને આ સ્વાદ લેવરાવાને માટે આપણે મહેનત કરવી પડે. સદગુરુની ભક્તિ કરવામાં તમારે ગુફા કોલારવી નથી, ઊંધે માથે લટકવું નથી, પંચધોણીઓ તાપવી નથી, એવું કોઈ કષ્ટ વેઠવું નથી, ભૂખ્યું રહેવું નથી. તો ભક્તિ કરવામાં મહેનત શું કરવાની છે કે મનને આ સ્થાન ઉપર જઈને એકવાર રસ સખાડવાની. આટલી જ આપણે મહેનત કરવાની છે. એક વખત મન આ સ્વાદ સાખી ગયું પછી મનને એ સ્થાન મૂકવાની ઈચ્છા નહીં થાય. મનને એ સ્થાન મૂકવાની ઈચ્છા નહીં થાય. અમુક સંતોના ઇતિહાસ સાંભળી આપને નવાઈ લાગે કે નરસિંહ મહેતાને એના મોટા ભાઈએ કીધું કે નરસૈયા, આ 8 મજૂર કામે આવે એની ખાલી સવારે ને હાંજરે હાજરી પૂરી લે, બસ પછી આખો દી તું તારું ભજન જે કાંઈ હોય એ કર, ખાલી હાજરી પૂર તોય તને પગાર મળે. પણ હાજરી પૂરવા પૂરતું નરસિંહ મહેતાના મનને ગમતું નહોતું. એ કેટલો સ્વાદ આવ્યો હોય છે ભાઈ. નકર 8 મજૂરની હાજરી પૂરતા વાર કેટલી લાગે? એટલી વાર એના મનને આ નામનો સ્વાદ મેળવાની ઈચ્છા નહોતી થતી. આપણા મનને આપણે સ્વાદ ન સખાડી શક્યા કાંઈ નહીં, પણ સખાડ્યો એના ઇતિહાસ ઉપરથી કાંઈક આપણે વિચાર કરીએ તો ખબર પડે કે સ્વાદ તો જાણે હશે જ, સારો જ હશે. તો આવી રીતે એકવાર અભ્યાસ કરીને આપણે આપણા મનને આ સદગુરુના નામનો સ્વાદ સખાડી દઈએ, પછી એ મનને ત્યાંથી ખસવાનું મન ન થાય. આપણે કહીએ ને કે એકવાર મકોડો ગળને માટલે આવી જવો જોઈએ, પછી તૂટી જાય તો માટલું ન મૂકે, આવી જવો જોઈએ. સત્ય નામ એ ગળનું માટલું છે ને આપણું મન એ મકોડો છે. ઓલું તો દ્રષ્ટાંત છે, અને એ મકોડો નથી મેલતો, લ્યો ગળ. અને સંતોએ તો એમાંથી નહીં પોતાના મનને સમજાવવાનું દ્રષ્ટાંતને સાર લીધો ને, બરાબર. તો આ સોટમ સંત કહે છે, કોઈ સદગુરુની શાન લઈને તમારા મનને સર્વોપરી આનંદ આવે એ સ્થાન ઉપર લઈ જાઓ એટલે તમારા મનના જે અવગુણના પ્રશ્ન છે એ બધાય તમારા હલ થઈ જાય. જ્યાં સુધી મન આ સ્થાન ઉપર આવતું નથી, નિશાન ઉપર ઠેરાતું નથી, ત્યાં સુધી એ મન કેવું છે કે જળ મધ્યે જેમ મસ રમે છે, મગ્ન થઈને મહાલે, વિષયવારીમાં મગ્ન થઈને આ મન શ્યારેય દિશાએ માલે. પાણીની અંદર વિહાર કરતું માછલું જેમ આમ તેમ ફર્યા જ કરે છે, ફર્યા જ કરે છે, ફર્યા જ કરે છે, એમ આપણું મન આ પંચ વિષયના વિષય સાગરની અંદર રાત દિવસ વિહાર કર્યા કરે છે. અને રાત દિવસ વિષય સાગરમાં વિહાર કરવાથી મનમાં એવી ગ્રંથિ બંધાઈ ગઈ કે આથી અધિક હવે કાંઈ સુખ હશે જ નહીં. આથી અધિક હવે કાંઈ સુખ હશે જ નહીં એવી ગ્રંથિ બંધાઈ ગઈ. એને વિષયો સર્વોપરી થઈ ગયા. એટલે એ વિષય મૂકવાની પણ ઈચ્છા
ન કરે. અને વિષય ભોગવતા એનો ભ્રામિક આનંદ પણ આવે છે. વિષયને ભોગવતા એનો ભ્રામિક આનંદ આવે છે. ભ્રામિક આનંદ એટલે વિષય માણતા આનંદ આવ્યો એવું આપને લાગ્યું, પણ આપણો ભ્રમ છે. શું ભ્રમ છે? કે આનંદ વિષયમાંથી નથી આવ્યો, આવ્યો છે આત્મામાંથી, પણ દેખાય છે વિષયમાંથી. આ ભ્રમ છે. મજા આવી હો. દૂધપાક કોણ જાણે કોણે બનાવ્યો, પણ આમ આપણે તો 3 તાહરી ટહકાવી લીધો. બહુ મજા આવી, આનંદ આવી ગયો. જો દૂધપાકમાંથી જ આનંદ આવ્યો હોય તો તારી લાઈનમાં જેણે 3 તાહરી પીધી હતી અટાણે લાઈનમાં ઊભો છે. કઈ લાઈનમાં એ તમે વિચારી લેજો. જાડા થઈ ગયા, જાડા. જો દૂધપાકમાંથી આનંદ આવતો હોય તો બધાને સરખો જ મળવો જોઈએ ને. આવ્યો આત્મામાંથી, ભાંસ્યો દૂધપાકમાંથી. એનું સંતોએ એક દ્રષ્ટાંત આપ્યું કે સુકાયેલું હાડકું એક શ્વાને મોઢામાં લીધું, પણ સુકાયેલા હાડકામાં શું નીકળે? મીંડું શ્વાન એને બટકા ભરવા, એટલે પોતાના જ પેઢામાંથી લોહી ખરડાયું, હાડકા ઉપર ગયું. એટલે શ્વાનને એમ થયું કે હવે નીકળ્યું, એટલે વધારે હાડકાને વસડકા માંડ્યું ભરવા. પણ શ્વાનને ખબર નથી કે આ લોહી હાડકામાંથી નથી નીકળ્યું, મારામાંથી જ નીકળ્યું છે. વિષય માંથી આનંદ નથી મળતો. આનંદ એ વિષયનો ગુણ નથી. એક વાત યાદ રાખીએ, આનંદ આત્મારામ પરમાત્મા સદગુરુ ભગવાનનો ગુણ છે. આનંદ બ્રહ્મ કા રૂપ है, અપરોક્ષ બ્રહ્મ કા મેલાણ મારી હેલી જાણ રે કરો ઉન દેશ કી. આનંદ સદગુરુ પરમાત્મા સ્વરૂપનો ગુણ છે. અને અખંડ આનંદ એના ભજન થકી જ પ્રાપ્ત થાય છે. પણ ખબર નથી, એટલે માછલાની જેમ આપણું મન રાત ને દિવસ વિષયની શોધમાં નીકળી પડ્યું છે. વિષયો મેળવવાને માટે ફાફા મારે છે, ન મળે તો એને માટે ઘણા કાવા દાવા કરે છે, અકર્મ કરે છે, નીચ કર્મ કરે છે, અને પાછા એના ભોગવટા રૂપે દુઃખ જ ઊભું થાય છે. આવી ભ્રમણામાંથી મુક્ત કરનાર વાલા સદગુરુ દેવ છે. આવી ભ્રમણામાંથી, આવા કર્મમાંથી છોડાવનાર સદગુરુ દેવ છે. અને એ સમજાવે કે તું આનંદને ઝંખે છે, આનંદ માટે ખોટા ફાફા મારમાં, આનંદ તો તને તારા સ્વરૂપમાંથી જ મળે. પણ એ જ્ઞાન મનને નહીં હોવાને લઈને, જેમ જળ મધ્યે મસ રમે છે મગ્ન થઈને માલે, વિષયવારીમાં મગ્ન થઈને આપણું મન શ્યારે દિશાએ માલે. ચતુર નર કોઈ મનનો મર્મ પીછાણે, ઠીક સમજી આને રાખે ઠેકાણે. સારી સમજણ સમજી કોઈ સદગુરુ મહાપુરુષનો સમાગમ કરી, જેણે મનને નિજ સ્થાન ઉપર રાખીને આનંદના પ્રેમના પ્યાલા ભરી ભરીને પીધા છે, એવા મહાપુરુષની શાન લઈને આપણે પણ જો આપણા મનને એ સ્થાન ઉપર લઈ જાય. ભક્તિ માર્ગનો દાખલો આવડો આ જ છે. મહેનત આવડી આ જ કરવાની છે. આ સિવાય અન્ય મહેનત કરશું તો અન્ય મહેનત આપણી બધી ફોફ જાય.
अन्य मेहनत फोप जाए। मेहनत करवी, दाखलो करवो तो आपड़ा मन ने सद्गुरु स्वरूप सत्य नाम में राखवानो करवो बहु लाभदायी है। तो जेवू पंखी उड़े आकाशे ज्यां सुधी गत एनी वातावरण थी विशेष जवानी आगळ गति नथी एनी। मन એટલે તમને કેમ લાગે છે? ક્યાં ને ક્યાં સુધી જઈ શકે છે, કેવડા કેવડા સંશોધન કરી શકે છે। અને મન જે જે સંશોધન કરે છે, ગુરુની ગમ વિનાના જે મન સંશોધન કરે છે, એ મન સંશોધન વિષયો માટેના જ કરે છે। અત્યારના સમયની અંદર કૂદકે ને કૂદકે વિજ્ઞાન આગળ વધતું જાય છે, પણ એ વિજ્ઞાનથી વિષયના સુખો મળે, પરમ સુખ ન મળે। આ બધી શોધ તો મનની ને, કે નહીં? આ બધી શોધ કોણ કરે છે? મન કરે છે। કેવડી એની ગતિ કહેવાય, કેવડી એની તીવ્રતા કહેવાય, કેટલું સંશોધક કહેવાય કે કેવા કેવા સંશોધનો માણસે મનથી કર્યા છે। જેમ આકાશમાં અમુક અમુક પંખી એટલા ઊંચે વયા જાય, એટલા ઊંચે વયા જાય, આપણે બહુ નજર કરી તો માંડ દેખાય, એટલા આકાશમાં ઊંચે ઉડતા હોય, પણ એમાં એની સીમા હોય ને। અમુક વાતાવરણ પછી પંખી વધારે અધર ન જઈ શકે। એમ મન ઘણા સંશોધન કરે છે, પણ એની સીમા છે, એની સીમા છે। અમુક વાતાવરણથી આગળ તે ન જઈ શકે। જેવું પંખી ઉડે આકાશે જ્યાં સુધી ગત એની, પણ વાતાવરણથી વિશેષ જવાની આગળ ગતિ નથી એની। વિષય સુખના સંશોધન મન કરી શકે, પણ અખંડ સુખના વાતાવરણમાં જવાની મનની સત્તા નથી, મન જઈ શકતું નથી। ન્યા મનરૂપી પંખીને ગુરુ કૃપાનું બળ જોઈએ છે, ગુરુ કૃપાની દ્રષ્ટિ જોઈએ છે। ई मार्गे उड्डयन करवानी ज्ञान ने वैराग्यनी पांख जोई छे। आ सद्गुरुनी कृपाथी मळे। आंख बे पांख निस्दिन उडे पण राह बड़ी अनजाना है। पण जो कोई सद्गुरुनी शान मळे, तू ही करता पंखी लाभू कोई सद्गुरु शाणा है। जो मन ने ए दिव्य दृष्टि प्राप्त थाय, ज्ञान अने वैराग्यनी पांख प्राप्त थाय, तो विषयना वातावरणथी ते बारू जईने वधारे ऊंचे जई सके। पण आपणे तो थोड़ुंक मन ऊंचे जायता तो राजी राजी थई जाई। मैं घणुंय कर लीधुं, मैं घणुं संशोधन कर्युं, मैं आम कर्युं, मैं तेम कर्युं, मैं फलाणुं कर्युं, मैं ढीकड़ुं कर्युं, राजी राजी थई जाई। पण ज्यां अखंड आनंदनो, अखंड सुखनो, अखंड शांतिनो खजानो छे, न्या तो जवानुं ज नहीं, न्या पहोंचायुं नहीं। न्या जवाने माटे गुरु कृपा जोईए छे। एक भक्त अर्जुनना जीवननो दाखलो छे। द्वारकानी अंदर भगवान कृष्णनी पासे अर्जुन बैठा छे। एक ब्राह्मण एने एवुं थाय के दीकरो जन्मी अने मरी जाय,
એટલે ભગવાન કૃષ્ણને જઈને ફરિયાદ કરે કે તમારા રાજમાં કંઈક અનાસાર થાય, નકર બાપ પેલા દીકરો મરવો ન જોઈએ, તપાસ કરો. કૃષ્ણ આનો કંઈ જવાબ ન દે. એક પછી એક 7 પુત્રો મૃત્યુ પામ્યા અને 8મો પુત્ર મૃત્યુ પામ્યો એટલે બ્રાહ્મણ ફરિયાદ લઈને ભગવાન કૃષ્ણ પાસે ગયો. અર્જુનની હાજરી કે તમે બ્રાહ્મણની મૂંઝવણ સામે જોતા નથી, તમે કોણ છો? અમારો 8મો દીકરો મરી ગયો, કંઈક તપાસ કરો, તમારા રાજમાં અનાસાર થાય, નકર તમારું સત્યાનાશ નીકળી જાય, નામ થાય. ને કેટલાય બ્રાહ્મણે શ્રાપ આપી દીધા, તોય કૃષ્ણ બોલ્યા નહીં. અર્જુનથી નો રહેવાનું. બ્રાહ્મણને કે તું હવે બોલમાં, આજુ વખતે તારે અહીંયા દીકરો જન્મવાનો હોય તે મને કહેજે, હું રક્ષણ કરીશ. કે ભાઈ તારા સ્વામી કૃષ્ણ એ કાંઈ ધ્યાન નથી દેતા, તો તું તો એનો સેવક છો, તું શું કરી શકીશ? એટલે અર્જુન અભિમાન કરી ગયો કે અમે યદુકુળ જેવા લડ્ડુખા નથી. અભિમાન કરી ગયો, હું રક્ષણ કરીશ. બ્રાહ્મણ કે સારું ભાઈ, સારું. નવમો દીકરો જન્મવાનો થયો ત્યારે અર્જુનને બોલાવ્યો. સુવાવડીનું આખું ઘર બાણથી મઢી લીધું અને હાથમાં બાણ રાખીને ઊભો, હળીનો હંસરે એવું ઘર મઢી લીધું. પણ આજુ વખતે એવું થયું, દીકરો જન્મો તો ખરો પણ દેહ સહિત અદ્રશ્ય. બ્રાહ્મણ કે મેં આ અર્જુનનો વિશ્વાસ ક્યાં કર્યો? વારે વારે મને મારા દીકરાનું સંસ્કાર કરવા તો મળતા, તો આજુ વખતે તો દેહ સહિત વયો ગયો. બહુ રુદન કરવા લાગ્યો. અર્જુન કે બ્રાહ્મણ તું રુદન કરીમાં, હું તારા 9 પુત્ર લાવી દઉં, ન લાવું તો બળી મરું, અમારી પ્રતિજ્ઞા. બહુ સારું. બધે ફર્યો, ક્યાંય પુત્ર મળ્યા નહીં. સીતા ખડકી બળી મરવા તૈયાર થયા ત્યારે કૃષ્ણએ કીધું, અર્જુન તારી આવી જળહળતી કીર્તિ, એનું આવું નિંદક મૃત્યુ હું ઈચ્છતો નથી. કે પણ શું કરું, મેં પ્રતિજ્ઞા લીધી છે. કે પણ 9 પુત્રો તને અપાવું તો? કે તો મને મરવાનો હરખ નથી, તો મારે ક્યાં મરવાનો હરખ છે? કે હાલ. ભગવાને રથ જોડ્યો, રથની અંદર દિવ્ય અશ્વ જોડ્યા. હાલતા 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 લોકાલોકની સરહદ ઉપર જાતા ભગવાનના દિવ્ય રથના અશ્વો અટકી ગયા. ન્યા કે ભગવાને આગળ સુદર્શન ચક્ર મૂક્યું, જ્યાં 3 યોજનની એવી પટ્ટી આવે, ઈ વટાવવાને માટે ભગવાને આગળ સુદર્શન ચક્ર મૂક્યું અને 3 યોજનની પટ્ટી વટાવીને ક્ષીરસાગરની અંદર આદિનારાયણ ભૂમા ભગવાન શેષ નારાયણના ઢોલીએ પૂજ્યા છે, એનું દર્શન કરાવ્યું. અને અર્જુનને કીધું કે આ સ્વરૂપનું દર્શન કરાવવાને માટે મેં બ્રાહ્મણના 9 પુત્રોને હરી લીધા હતા. આ મારું મૂળ સ્વરૂપ છે. હું કહું છું ને, યુગે યુગે અવતાર લઉં છું, એ આ મૂળ સ્વરૂપમાંથી લઉં છું. એમ કહીને કૃષ્ણ દેહના જે પ્રાણ હતા એ આદિનારાયણ ભૂમા ભગવાન સ્વરૂપની અંદર લઈ થયા. એટલે કૃષ્ણનો દેહ મૃતપ્રાય થયો. અર્જુન અકળાઈ ગયો કે મારે આ સ્વરૂપની જરૂર નથી, મારે આની જરૂર છે. મને પાછો કોણ પુગાડશે? ત્યારે કૃષ્ણના દેહની અંદર પાછા પ્રાણ સંચર્યા.
ભગવાને કીધું આ તો તને પ્રેક્ટિકલ જ્ઞાન આપ્યું, આ તો તને પ્રેક્ટિકલ જ્ઞાન આપ્યું. તો 3 યોજનની જે લોકાલોકની સરહદ, એ 3 ગુણ સમજવા. ન્યા દિવ્ય અશ્વ, મન અને બુદ્ધિ એટલા દિવ્ય અશ્વ છે, પણ અહીંયા અટકી જાય છે, આ પટ્ટી વટાવવામાં અટકી જાય છે. ન્યા સુદર્શન ચક્ર રૂપી જો સદગુરુના નામની સમજણ હોય તો 3 ગુણથી પર થાય તો ત્રિગુણાતીત સ્વરૂપ આદિ નારાયણ ભૂમા ભગવાન જે અહંકારનું ઓડક દાંડવું, જેમાંથી કાયમને માટે ભગવાનના અવતારો થાય છે, એ સ્વરૂપની ભાન થાય. એટલે આપણે એ કહેતા હતા કે આ વાતાવરણથી પર થવા, 3 ગુણથી પર થવાને માટે મનરૂપી પંખીને સદગુરુના નામરૂપી સુદર્શન ચક્રના મદદની જરૂર છે, એની કૃપાની જરૂર છે. નિર્ગુણ બ્રહ્મ રૂપે તો નામ છે, પણ સગુણ રૂપે કૃષ્ણ જેવા કોઈ સમ્રાટ સદગુરુ મળે તો એની દયાથી આ મન, એની કૃપાથી મન આ સરહદને વટાવે અને જ્યાં પરમ શાંતિ, પરમ આનંદ, પરમ સુખ પ્રાપ્ત થાય એ સ્થાન ઉપર જઈ શકે. એટલે જેવું પંખી ઉડે આકાશે, જ્યાં સુધી ગત એની, પણ વાતાવરણથી વિશેષ જવાની આગળ ગતિ નથી એની. મનના રસેલા જે પદાર્થ ત્યાં સુધી મન જાશે, મનની પાર મુકુંદ બિરાજે ત્યાં જાતા મન લય થશે. મન એના રચેલા પદાર્થો છે એનું સંશોધન કરી શકે, ત્યાં સુધી જઈ શકે. મન જ્ઞાન ઇન્દ્રિય અને કર્મ ઇન્દ્રિયના વ્યવહારો સુધી પહોંચી શકે. ઇથી પર મુકુંદ આત્મ સ્વરૂપ બિરાજે છે, ન્યા મન ન જઈ શકે. જો મન ન્યા આપમેળે જઈ શકતું હોય તો ગુરુ કરવાની કઈ જરૂર નથી ને ભાઈ. ન્યા જવાને માટે ગુરુની જરૂર છે, ગુરુ કૃપાની જરૂર છે. મનની પાર મુકુંદ બિરાજે, આત્મ સ્વરૂપ પરમાત્મ સ્વરૂપ બિરાજે, ન્યા જાતા મન જેની શોધ કરવા નીકળ્યું છે એમાં સમાઈ જાય છે. સબરસ કેરી પૂતળી સિંધુને તાગવા જાય, દાસ કલ્યાણ કે આવે નહીં એ તો આપે આપ અલ્પાય. કારણ કે મીઠાનું ઉદ્ભવ સ્થાન સમુદ્ર છે, એનું સંશોધન કરવા જતા એમાં જ સમાઈ જાય. મનનું ઉદ્ભવ સ્થાન પ્રાણ છે, એનું સંગી બનતા મન સમાઈ જાય. મન જ્યાંથી ઉત્પન્ન થયું ત્યાં સમાય, આ સારામાં સારી સમાધિ, આ સમાધિ યોગ. મનની પાર મુકુંદ બિરાજે, ત્યાં જાતા મનનો લય થાય છે. લય યોગ કહેવાય છે. ભક્તિ યોગ, જ્ઞાન યોગ, કર્મયોગ, હઠયોગ અને લય યોગ. ભક્તિ યોગ આપણી ધ્યાનની મૂર્તિમાં આપણે અનન્ય પ્રેમ, અનન્ય ભાવ, એ ભક્તિ યોગ છે. સદગુરુ સિવાય જેને કોઈ પદાર્થે પ્રીતિ નહીં લવલેશ, સર્વકાળે સર્વભાવે રહો ગુરુ ચરણમાં હંમેશ. ધર્મ ધુરંધર દેવ આપે સદગુરુ પદ તત્ખેવ, સદગુરુ ધર્મ ધુરંધર દેવ.
સદગુરુ સિવાય કંઈ વાલું નહીં. ગોપી એને કહેવાય કે એને કૃષ્ણ સિવાય કંઈ વાલું નહીં, એને ગોપી કહેવાય. ભક્ત એને કહેવાય કે ભગવાન સિવાય કંઈ વાલું નહીં, એને ભક્ત કહેવાય. ગુરુનો બાળક સત્સંગી એને કહેવાય કે સદગુરુ સિવાય કંઈ વાલું નહીં. એ સત્સંગી ગુરુનો બાળક, ગુરુથી વધારે વાલું કાંઈ નહીં. અને એને માટે ખમી ખાવું પડે એ ખમી ખાય. ગુરુ સંગ ન છોડે, ગુરુનું શરણ ન છોડે. ભક્તિ યોગ એને માટે જોવો, રૂપાદેને કંઈક સહન કરવું પડ્યું, લોયણને કંઈક સહન કરવું પડ્યું. આવા ઘણા ભક્તો, પ્રહલાદને કંઈક સહન કરવું પડ્યું, ધ્રુવને કંઈક સહન કરવું પડ્યું. પણ વૃત્તિને પોતાના મનની માનેલી મૂર્તિથી આઘી પાછી ન થવા દીધી. આ ભક્તિ યોગ છે, આ ભક્તિ યોગ છે. ગુરુ સ્વરૂપમાં પ્રીત એ ભક્તિ યોગ. પછી ગુરુ સ્વરૂપનું જ્ઞાન એ જ્ઞાન યોગ છે. તો ગુરુમાં અનન્ય પ્રેમ રાખીએ એ ભક્તિ યોગ. ગુરુને બ્રહ્મ સ્વરૂપ માનીને અનન્ય ભાવથી એનું સ્મરણ કરીએ એ જ્ઞાન યોગ. એનું સ્મરણ કરીએ એ જ્ઞાન યોગ. પછી બ્રહ્મરૂપ જાણીને એની સેવા કરીએ એ કર્મ યોગ. સેવા કરીએ એ કર્મ યોગ. પછી અઠ યોગ. અઠ યોગમાં તો જેવી જેની સમજણી પ્રમાણે જે સમજતા હોય તે. પણ હઠ કરીને ગમે એમ કરીને મનને ગુરુના નામમાં રાખવું, આ આપણો હઠ યોગ. હઠ યોગ. હઠ કરીને સદગુરુના નામમાં મનને રાખો એટલે મન નામમાં એનું સ્મરણ કરતા સમાઈ જાય. આ લય યોગ. લય યોગ. બસ. છેલ્લો લય યોગ. સદગુરુ સ્વરૂપમાં સમર્પણ થવું, સદગુરુ સ્વરૂપમાં સમાવવું, એ છેલ્લો યોગ, લય યોગ. તો મન જો આ સ્થાન ઉપર આવે તો મન મટી જાય. તો હવે કે મન મટીને નિરંજન રૂપ થાય. મન મટીને નિરંજન રૂપ થયું. આ લોઢું હોનું થયું. મન નિરંજન રૂપ થયું એ લોઢું સોનું થયું. આ પારસના પર્સથી. કાસા પિત્તળ સોના બની ગયા. પંજા લગ્યા ગુરુ પારસ કા. ગુરુગમ થી આ નામ પકડ લે. જીતી બાજી છે એને હારો ક્યાં. કાસા પિત્તળ સોના બની ગયા. સદગુરુ પારસનો પર્સ થયો. તો અજ્ઞાન યુક્ત મન એ કાસું પિત્તળ છે. નામના ધ્યાનથી તે સોનું બની ગયું. પંજા લગ્યા ગુરુ પારસ કા. તો ભાઈ એવા જે જ્ઞાની છે
થોડું ધીરું રાખો ને, કેમ ફેર થયું ભાઈ? જેના મનનો નામમાં લય થયો એ જ્ઞાની, એ અનુભવી. જ્ઞાનીનું મન જાય આત્મા માહી, જેને આત્મ સ્વરૂપનું જ્ઞાન થયું એનું મન આત્મ સ્વરૂપમાં જ રમણ કરે છે. જેના મનને આત્મ સ્વરૂપનું જ્ઞાન થયું એ આત્મ સ્વરૂપમાં જ રમણ કરે છે. ભલા માણા, આપણા મનને એક વ્યસનમાં પ્રીતિ જાગે તો વ્યસનમાં જ રમણ કર્યા કરે છે. કડીક બંધ કરી દેવા ભાઈ, એવું હોય તો. જ્ઞાનીનું મન જાય આત્મા માહી, વિષયનો વિષય ભમે છે. જે જ્ઞાની ભક્તો, અનુભવી સંતો, એનું મન આત્મ સ્વરૂપ એટલે પરમાત્મા સ્વરૂપ સદગુરુ સ્વરૂપની અંદર જ રમણ કરે છે. ઈ સિવાય ઈ મનને બીજું કાંઈ ગમતું નથી. જેનું મન ગુરુ સ્વરૂપમાં હરાઈ ગયું છે, સમાઈ ગયું છે. બાકી જે વિષયી છે, જેને આ જ્ઞાન નથી, આ સમજણ નથી, એના મન કાયમને માટે વિષયની શોધમાં જ ભમ્યા કરે છે. અને વિષયની શોધ એટલે ઝાંઝવાના જળની શોધ. ઝાંઝવાનું જળ તમે ગમે એટલા ધોડો તોય તમને મળે નહીં, દેખાય ખરું પણ મળે નહીં. જ્યાં જાવ ત્યાંથી આઘું લાગે, જ્યાં જાવ ત્યાંથી આઘું લાગે, જ્યાં જાવ ત્યાંથી આઘું લાગે. દેખાય પણ ઝાંઝવાનું જળ હાથ નો આવે. એમ એ જળથી તરસ પણ સીપે નહીં, એ જળથી તરસ પણ સીપે નહીં. એમ વિષયનું એવું સમજવું. અટાણ સુધીમાં, પૃથ્વીના આરંભકાળથી અત્યાર સુધીમાં વિષયથી કોઈની તૃષ્ણા સમી નથી, સમે નહીં. સમી નથી, સમે નહીં. મિથ્યા છે. જેમ ઝાંઝવાનું જળ હાથ નો આવે ને તરસ લાગી હોય ધોડો, એમ તરસ વધે ને, ગળું સુકાવા માંડે. એમ જેમ વધારે વિષયો મળે એમ વધારે ગોતવાહારોથી કેટલાયને ગળા સુકાઈ ગયા. આવું ન થયું. તૃષ્ણા સમી નહીં, વિરામ ન થયો. એટલે સંતો કહે છે, મનવૃત્તિની તૃપ્તિ માટે વિષયની પછવાડે ન દોડો, મનવૃત્તિની તૃપ્તિ માટે ગુરુના ચરણમાં દોડો. મનવૃત્તિની તૃપ્તિ માટે વિષયમાં ન દોડો, મનની વૃત્તિની તૃપ્તિ માટે ગુરુ ચરણમાં દોડો.
નદીને સમુદ્ર સિવાય ક્યાંય સમાવાનું સ્થાન જ નથી. નદીને સમુદ્ર સિવાય ક્યાંય સમાવાનું સ્થાન નથી. જીસીબીએ ભલે ને ગમે એવડા ડેમ ગાળે પણ ત્યાં નદી સમાઈ ન શકે. નદી સમુદ્રમાં જ સમાઈ શકે. તમારી વૃત્તિ બ્રહ્મ સ્વરૂપ ગુરુ સ્વરૂપમાં જ સમાઈ શકે, અન્ય ઠેકાણે નહીં. અનેક નદી નાળા કહીએ એનો મોક્ષ શાયરમાં છે. વૃત્તિ ઘાટ અનેકી છે, વૃત્તિનો મોક્ષ ગુરુના રૂપમાં છે. ગુરુ સ્વરૂપની અંદર વૃત્તિનો સમાસ થાય છે. બધી નદીઓ ભેળો કરો છતાંય જે મોટું રૂપ ન દેખાય એના કરતાં આપણી વૃત્તિ મોટી છે. વૃત્તિની વિશાળતા એવડી છે. વૃત્તિની વિશાળતા એવડી છે, એવડી છે. એ બ્રહ્મશાયર વિના ક્યાંય સમાઈ શકે નહીં. બ્રહ્મશાયર સિવાયના સમાવા માટેના આપણે ડેમ બાંધીએ છીએ. એટલે વૃત્તિને સ્થિર કરવાને માટે સુખના ડેમ બાંધીએ છીએ. ભગવાનની દયા થાય ને મેં આ પ્લાન જોયો. મારા મિત્રનો બંગલો 3 કરોડનો, પણ બહુ સારો પ્લાન. ભગવાન દયા કરે ને કમાણી થાય એટલે એકવાર એ જ પ્લાનનો બનાવવો છે. ને ભગવાનની દયા થઈને કમાણો, એ પ્લાનનો બંગલો બનાવ્યો. પછી મિત્ર સર્કલમાં આટા મારતા મારતા બીજા કોઈ મિત્રને ન્યાય ગયો ને એના કરતા હારા પ્લાનનો બંગલો જોયો. ખરી ભૂલ થઈ, ભૂલ થઈ. નો ડેમમાં નો હમાય બાપુ, નો સમાય. અને જેને બ્રહ્મ સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થયું એ મહાપુરુષોની વૃત્તિ ઝૂંપડામાં રહેતા હતા તોય શાંત થઈ ગઈ. દર્દ ભરેલા દેહ હતા તોય શાંત થઈ ગઈ. બ્રહ્મશાયર મળ્યો. માટે મનના રસેલા જે પદાર્થો ત્યાં સુધી મન જાશે, મનની પાર મુકુંદ બિરાજે ત્યાં જાતા લઈ થાશે. જ્ઞાનીનું મન જાય આત્મામાં, વિષયવાળાનું વિષયમાં જ ભયમાં કરે છે. અને ભક્ત તણો તો ભગવત ભજનમાં રાત દિવસ રસ લે છે. ભક્તનું ભગવંતના ભજનની અંદર રાત ને દિવસ રસ લીધા કરે છે. જેનું મન ભગવત ભજનમાં રસ લેતું હોય એને ભક્ત કહેવો. જેનું મન ભગવંત ભજનમાં રસ લેતું હોય એને ભક્ત કહેવો. ભગવત ભજનમાં જો મન રસ ન લેતું હોય તો ભક્તપણાની સાપ ખોટી છે. ભક્તપણાનો આપણો દાવો ખોટો છે. ભગવત ભજનમાં જો આપણું મન ન રસ લેતું હોય તો દાવો ખોટો છે. તો ભાઈ એવા નીતિવાળાનું મન નિશ્ચલ, નીતિ તજી ન ડોલે. ફાટેલ મનના જીવ ફટાણા બેકેલા સરખું બોલે. નીતિવાળા છે એનું મન નિશ્ચલ રહે છે. નીતિ ધર્મ કહેવાય છે.
નીતિના વ્યવહારો કહેવાય છે. નીતિ ધર્મ જે સમજે છે એનું મન લૌકિક નીતિને પણ મૂકતું નથી. બીજી રીતે કહી તો નીતિ ધર્મ કે સદગુરુએ જે લક્ષ્ય બતાવ્યું એ લક્ષ્ય મૂકીને મન બીજે ભટકવા ન જાય, આ પણ નીતિ ધર્મ છે. નીતિ ધર્મ છે. અને આ નીતિ ધર્મમાં જ આપણે દિવ્ય જીવન જીવે જવું છે. નૃત સુરતની લીટી દોરી વચ્ચે વિવેક વિચારની ઓળી, વિચારને મેલો વાણીમાં તો થાહે મોટી પાટણ પ્રોળી. નૃત નિશાનમાં સુરતા રાખી અને આપણે દિવ્ય જીવન જીવે જવું છે. આ નીતિ ધર્મ મૂકવો નથી ને આ નહીં મૂકો એટલે વ્યવહારિક નીતિ તો આપોઆપ પડાશે. વ્યવહારિક નીતિ આપોઆપ પડાશે. તમને કુદરતી રીતે અંતરથી જ તમારી ગંભીર સ્થિતિ આવશે તોય ખોટું કરવાનું મન નહીં થાય. ગુરુ સેવાના કાંઈક પ્રમાણ તો હોય ને ભલા માણા, કાંઈક પ્રમાણ તો હોય ને. નીતિમાં ધ્યાન હોય, લક્ષ્યમાં ધ્યાન હોય. નીતિવાળાનું મન નિશ્ચલ. હરિશ્ચંદ્ર એમ કહી દે વિશ્વામિત્ર મહારાજને કે મહારાજ કાંઈ નથી, દક્ષિણા નથી આપી શકું એમ, બીજું શું છે? તો ક્યાં વિશ્વામિત્ર એને ફાંસીએ ચડાવી દે એમ હતા? ફાંસીએ ચડાવી દે એમ હતા? આપણે નથી ઉલાળીઓ કરતા, નથી દઈ હગું એમ લે તાર કરવું એ કઈ. ખટારો ઉલાળે એમ ઉલાળ નાખે. પણ શું કીધું હરિચંદ્રએ વિશ્વામિત્રને? દક્ષિણા દેવાને માટે કે નાસદ જાઓ તો મારા ગુરુ લાજે. વસન દઈને વળિયા વાટે રાજા સતા રૂખીને ઘેર વેસાણા બાનાના બિરદને માટે. દેખો હરિચંદ્ર સાયલા બજારે સતવાદી સતને માટે કે નાસદ જાઓ મારા મહારાજ તો મારા ગુરુ લાજે. ગુરુ લાજે. નીતિ ધર્મ. પણ આવી નિષ્ફળતા શેનાથી આવી? કે નામની નીતિના ધ્યાનથી આવી. નીતિવાળાનું મન નિશ્ચલ, નીતિ તજી ન ડોલે. બાકી ફાટેલ મનના જીવ ફટાણા બેકેલા સરખું બોલે. જેના મન વિષયમાં વિફળેલા છે એ શું બોલે એ જ નક્કી નહીં. કેમ બોલવું એ ખબર નહીં. મેં ઘણી વખત કીધું છે કે મારી શરૂઆતમાં અમે એક નાનું મંડળ એક ગામમાં દાડાના ભજન કરવા ગયા. સાંજના ટાઈમે ગયા. થોડીક વાર બેઠા, ચા પાણી પીને ઘડીક પછી જમવાનું થયું એટલે અમે જમવા બેઠા. પીરસાઈ ગયું એટલે એક ભાઈ આવ્યા કે લ્યો હવે ઠપકારો. ઠપકારો. એક વાત પતિ ઠપકાર્યું. પછી ગયા થોડીક આરામ કરવા. આરામ કરીને ઉઠ્યા તે ભાઈ પાછા ન્યા આવ્યા કે ભાઈ હવે 9 વાગ્યા, તમારા ભજન ગઠોડા કઈ ચાલુ કરવા છે? કીધું ભજન ગોઠોડા હો કે ઓલા તબલા ટૂન.
ત્રીજું કીધું એ તો મારે કહેવાય એમ નથી. એટલે ફાટેલ મનના જીવ ફટાણા બેકેલા સરખું બોલે. શું બોલે ખબર નથી, એમાં એનો વાંક નહીં, પણ મન જ બિચારું કોઈના મગજમાં તકલીફ હોય તો જેમ તેમ બોલે તો આપણે એનું ખોટું લગાડીએ છીએ કે હા ભાઈ એનું મગજ જરા એમ છે. એમ એવા જેના મન છે એ શું બોલે, કેમ બોલે, કેવી રીતે બોલે, બેલેન્સ નથી ને, બેલેન્સ નથી. બેકેલા સરખું બોલે. પણ આવા વિષયમાં વિફળેલા મન, બેલેન્સ વગરના, એવા મનના સદગુરુએ બેલેન્સ કરી દીધા બાપલા. એટલે સદગુરુની બલિહારી છે, એટલે સદગુરુની બલિહારી છે. ન ઘડાય એવાના ઘાટ ગુરુએ ઘડી દીધા. અશક્ય વસ્તુ શક્ય બ્રહ્મનિષ્ઠ ગુરુએ કરી, અશક્ય વસ્તુ શક્ય કરી. એટલે ગુરુ તમારા ગુણનો પાર નહીં, વારે વારે હું વખાણું. શેષ અને સરસ્વતી થાય કે આ હું વળી મૂંઢ કેમ કરીને જાણું. ગુરુ તમારા ગુણનો પાર નહીં, વારે વારે હું વખાણું. તમારા વખાણ ક્યાં મુખે કરું, કેવી રીતે કરું. તો આવો પંચવિધ વિષયનો સઘળો પસારો, એના ઉપર આપણું મન દોડે. પંચ વિષય ઉપર મન દોડ્યા કરે છે. સાધો મને તરોવર દેખા, પાંચ ફૂલવો લાયા, નહીં જમી से નહીં આકાશે અસરજ હરકી માયા. उस तरोवर में माला एगा, उसमें पंखी रहता, उड उड बैसे पांच फूलों पर बास सुगंधी लेता. આ દેહરૂપી વૃક્ષમાં પાંચ વિષયોના પાંચ પુષ્પ ખીલ્યા છે. હૃદયરૂપી માળાની અંદર મનરૂપી પંખી રહેલું છે. એ આ પાંચ વિષયની સુગંધી લીધા કરે છે. એમાં જ રસ બસ રહે છે, એમાં જ રસ બસ રહે છે. ઈ આસક્તિ છોડાવનાર સદગુરુ સંત છે. પંચ વિષયનો સઘળો પસારો, એના ઉપર મન દોડે. આ આસક્તિ છોડવાને માટે શું કરવું? તો જ્ઞાની સંતે ગાયું કે સાધુ શબ્દ સુનો મેરા, સમજ કર સફલ કરો ફેરા. ગુરુ શબ્દને ધ્યાનમાં લ્યો, ગુરુ શબ્દનું ચિંતન કરો અને તમારા ફેરાને સફળ કરો. પંચ વિષયમાં વિષયની સુગંધ છે. સત્ય નામમાં નિજાનંદની ગંધ છે. જો આ પુષ્પ સૂંઘાઈ જાય એટલે ઓલા પુષ્પો ફીકા લાગે, ફીકા લાગે. પંચ વિષયનો સઘળો પસારો, એના ઉપર મન દોડે. સોટમ સહજ સ્વરૂપ વિચારે તો આ મન બધ્યેય અવિદ્યાને છોડે. પંચ વિષયનો બધો પસારો, એના ઉપર મન દોડે, પણ સહજ સ્વરૂપનું ચિંતન કરે તો બધી અવિદ્યાને મન છોડી દે. માટે
મનને નામમાં નિષ્ફળ કરવાને માટે મનને ગુરુ વચનની અંદર, ગુરુ સ્વરૂપની અંદર દ્રઢ કરવું છે. સિદ્ધિ સાધન એ જ મનની દ્રઢતા. દ્રઢ મન આત્મામાં સાધે એકતા, ઓર નહીં ઉછાટ. સિદ્ધિનું સાધન આપણા મનની દ્રઢતા, દ્રઢપણે નામને વળગવું છે. સિદ્ધિ સાધન એ જ મનની દ્રઢતા. દ્રઢ મન આત્મામાં સાધે એકતા. આવું દ્રઢ મન આત્મ સ્વરૂપની સાથે એકતા સાધી શકે છે. ઢીલા પોસા પર્યાણે ભક્તિ થાય નહીં, મોળા વિચારે ભક્તિ થાય નહીં, મલિન વિચારે ભક્તિ થાય નહીં. દ્રઢતા હોવી જોઈએ, નક્કીપણું હોવું જોઈએ. ભક્તિ કરવી તો દુનિયા સામે ન જોવું, ગુરુ સામે જોવું. ભક્તિ કરવી તો લૌકિક દ્રષ્ટિ ન રાખવી, અવલૌકિક રાખવી. લૌકિક અવલૌકિકનું મિશ્રણ ન થાય, બે વાત પડે નહીં. એ તો અખો ભગત કે જગત છે સારા કહે કોઈ બુરા કહે, અપની મતિ અનુસારા. સારા મોળા લોહા પારસ પરસે, સોન ભૈયા આખા સોનારા. જગત આપને હારા કહે તો જ ભક્તિ કરવાની, આપણા વખાણ કરે તો જ ભક્તિ કરવાની, આપણા ગુણ ગાય તો જ ભક્તિ કરવાની. એ તો જેનો સ્વભાવ છે, જેનો સ્વભાવ છે. આપણે તો આપણા ભાવથી ભક્તિ કરવાની છે, દ્રઢ મનથી કરવાની છે, નક્કી કરીને કરવાની છે. જગત શું કે એ જોઈને શું છે? દ્રઢ મન આત્મા માહી સાધે એકતા, ઓર નહીં ઉછાટ. બીજો કોઈ મનનો ઉછાટ નહીં, નક્કીપણું કે મારા સદગુરુએ મને જે સમજણ આપી તે 16 વાલને એક રતિ સત્ય છે. બીજા હો વાત ભલે કરે, પણ મને ખબર છે કે 3 ને 2 5 જ થાય. આ દાખલો તાળો મળેલો છે. બસ ઘાટ રંગ રૂપ પદાર્થ ભાવ જો મનથી પર થાય, કેવળ બને ચૈતન વિલાસી, તો મન સ્વસ બની જાય એ જ સહજતા. ઘાટ રંગ રૂપ પદાર્થ ભાવ એ જો આપણા મનથી પર થાય. તમારે પૃથ્વીના નાના મોટા જે ઘાટો દેખાય એને ઢાંકવા નથી, ઢંકાઈ રહે નહીં. પણ પ્લેનમાં બેહીને ઊંચે જાઓ એટલે આપોઆપ બધા દ્રશ્યો લય થઈ જાય, ઢંકાઈ જાય, દેખાતા બંધ થઈ જાય કે નહીં? તમારે પૃથ્વીના દ્રશ્યો મારે નથી જોવા એટલે આ બધું ઢાંકી દો ભાઈ. કેમ ઢાંકવું? કેમ ઢાંકવું? પણ ઉચ્ચે જા એટલે આપોઆપ દ્રશ્યનો લય થઈ જાય. એમ આપણા દેહની અંદર, દેહરૂપી પૃથ્વીની અંદર પ્રાણ છે ને, ઊંચું શિખર છે. પ્રાણ છે, ઊંચું શિખર છે. આ શિખર ઉપર મન જાય એટલે ઘાટ રંગ રૂપ પદાર્થનો લય થઈ જાય, ઢાંકવા ન પડે. એના માટે બીજું કાંઈ ન કરવું પડે. જલ્દી કરો, જલ્દી કરો, મને આ દેખાઈ જાય, અહીં પડદો આડો રાખો. આવડી મોટી પૃથ્વીને કેમ ઢાંકવી? વિષયોને કેમ ઢાંકશો? પણ ઉષા શિખર ઉપરનું પ્રયાણ કરો, બસ બધા દ્રશ્યોનો લય.
બધા દ્રશ્યોનો લઈ. ઘાટ રંગ રૂપ પદાર્થ ભાવ જો મનથી પર થાય. ક્યારે થાય? કે જો કેવળ બને ચૈતન વિલાસી. ચૈતનમાં મન વિલાસ કરતું થાય તો લઈ થઈ જાય. કેવળ બને ચૈતન વિલાસી તો મન સ્વસ્થ બની જાય, શુદ્ધ બની જાય, નિર્મળ બની જાય. અઢાણ સુધીના પદાર્થોને જોયાલાના જે સંસ્કાર ઉપર લીસોટા પડ્યા છે એ લીસોટા પણ ભૂસાઈ જાય. મન શુદ્ધ બની જાય, નિર્મળ બની જાય, ઘડિયા વગરનું બની જાય, ક્લીન પાટી બની જાય, સ્વસ્થ પાટી બની જાય, સદગુરુનું ચિત્ર ઉઠે એવી બની જાય, સ્વસ્થ પાટી બની જાય. ક્યારે? કે ચૈતન વિલાસી બને ત્યારે. તો આપણા દેહમાં પ્રાણ ચૈતન છે. એ ચૈતનનું વિલાસી આપણા ગુરુએ આપણા મનને બનાવવાનું વિજ્ઞાન આપ્યું છે. ચૈતન વિલાસી બનવાનું વિજ્ઞાન આપણને આપણા સદગુરુએ આપ્યું છે. એ ચૈતન વિલાસી જો મન બને તો સ્વસ્થ બની જાય અને મન સહજ બની જાય. એટલે જીવનમાં સહજતા આવી જાય, સહજતા આવી જાય. કોઈ જાતનો આગ્રહ નહીં, કોઈ જાતનો આગ્રહ નહીં. જેમ ગોપીચંદે ગુરુ દત્તાત્રેયને ઓળખવાને માટે ઓળખાણ પૂછી કે જેને કોઈ પ્રકારનો આગ્રહ ન હોય, ભરથરી કે ઈ ગુરુ દત્તાત્રેય. એટલે ગોતતા ગોતતા 6 મહિને ભેટો થયો. ગુરુ દત્તાત્રેય મહારાજ મળ્યા એટલે પીપળાની ઝાડની ડાળી નાની એવી કાપી. પૂછ્યું, બાપુ કિસી કી ડાલી કો? પીપળા કી લોક બોલતા હે ભાઈ. બાપુ તમે આમ વૃક્ષની જાણ ના અજાણ લાગો છો. પીપળો નથી, લીમડો છે. હા તો લીમકી. બાપુ પણ આયે આજ કરશો? લીમડાની નથી, બાવળની છે. હા બાવલકી. બાપુ તમે ખરા, બાવળની નહીં, આ આંબાની છે. હા તો આંબકી. ગમે એટલા નામ ફેરવાયો. ગુરુ દત્તાત્રેય કે તું જે કે. ગોપીચંદે ડાયલનો કર્યો ઘા. ગુરુ દત્તાત્રેયના ચરણમાં લેટી પીડ્યા. કહો મહાપુરુષ, આપનો આગ્રહ કેમ છૂટી ગયો? કે આમાં છોડવામાં બીજું શું છે? તે ગમે એટલા નામ ફેરવા ડાળ ફરી ગઈ તો પીપળાની જ રહી. તે ગમે એટલા નામ ફેરવા પણ ડાળ તો પીપળાની જ રહી ને, કે ન રહી? હે, મને ખબર હતી પીપળાની. પછી તું જે કે એમાં મને શું વાંધો? મને શું વાંધો? હે, પણ આવી સહજતા નામના ધ્યાન વિના નો આવે બાપુ, નો આવે. તરત કોટો ફૂટે. એ બીજાને કે આપણે સહી 20 વર્ષના સત્સંગી એમ જો. હા તું કાલનું કાગોલ્યું વળી મને કે આમને તેમને ફલાણું ઢીગડું. આપણા 20 વર્ષનો સત્સંગ છે. હા આગ્રહ છૂટવો, બાળક જેવું બનીને રહેવું, જાણ્યા છતાં અજાણ થઈને રહેવું, જાણ્યા પાસે અજાણ થવું, એના તંત જોવા તાણી, એને બનાવવા દેવ ને આપણે થઈ જવું પાણી. આ છે મહાપુરુષોના અનુભવની વાણી. ચૈતન વિલાસી બનેલું મન સહજ બની જાય છે, સહજતા આવી જાય છે. બીજી રીતે સહજતા એને કહેવાય કે અત્યાર સુધી તમારે તમારા મનને નામમાં લગાડવું પડતું, હવે લગાડવું ન પડે ને સહજ રીતે નામમાં લાગ્યું રહીએ. આ સહજતા ઉત્તમમાં સહજાવસ્થા, ઉત્તમમાં ઉત્તમ આ સહજાવસ્થા કહેવાય છે. સહજ રીતે મન નામમાં લાગ્યું રહીએ
એ સહજાવસ્થા છે. અતિ ઉત્તમ શિખર રૂપ સહજાવસ્થા છે. સહજ રીતે મન નામમાં જ લાગ્યું રહીએ, આ સહજાવસ્થા છે. યોગીઓની અવસ્થા છે, મહાપુરુષોની અવસ્થા છે, જ્ઞાની ધ્યાનીની અવસ્થા છે. સહજતા, સહજ મન નિર્મળ અને શાંત. આવું જે સહજ મન છે એ નિર્મળ હોય, શાંત હોય જ ને, કારણ કે શાંત શાયરમાં જ લેરું કરી રહ્યું છે, શાંત શાયરમાં જ વિહાર કરી રહ્યું છે, ધીરજ શાયરમાં વિહાર કરી રહ્યું છે, આનંદ શાયરમાં વિહાર કરી રહ્યું છે. સ્વાભાવિક છે, પાણીમાં પીડ્યા હોય એટલે કઈ ગરમી થાય ભાઈ? બસ થાય. તો સંતોએ તો એમાંય એમ કીધું કે તમે તડકાના અકળાઈ ગયા હો ને પાણીમાં પડો એટલે થોડીક વાર ઠંડક મળે, પણ પાછા બહાર નીકળો એટલે પાછી ગરમી થાય. પણ કોઈ શાંત શાયરમાં, બ્રહ્મ શાયરમાં વિહાર કરનાર કોઈ મહાપુરુષ ગુરુ સ્વરૂપમાં ડૂબકી લગાવો, કોઈ દી તમને ત્રિવિધિનો તાપ નો લાગે, નિજાનંદમાં ડોલતા કરી દે. ડોલતા કરી દે. એટલે સાધુ તેરો સંગડો નો છોડું મેરે લાલ. ગુરુ મહારાજ તમારો સંગ ન છૂટે, બસ. સહજ મન નિર્મળ અને શાંત રહે, સ્વરૂપ અઘાટ. અઘાટ સ્વરૂપમાં મનને રાખવું છે. મને તમને જે સદગુરુએ નામ આપ્યું અઘાટ છે. એના કોઈ ઘાટ રંગરૂપ આકાર નથી. આ અણઘણ દેવ છે. કરી લે સેવા દેવ અણઘણની, અષ્ટપહોર નિષદિનમાં દેખ દીદાર તેરે દિલ ભીતર, કરી લે સમરણ સુખેથી તારા મનમાં. યોગી તરત તમાશા તનમાં. અણઘણ દેવ છે. કહે વિશ્રામ પ્રેમ ગુરુ મેરા, મારો દલ લાગ્યો છે દર્શનમાં. અવિનાશીના અકળ પંથની મને ખબર દીધી એક ક્ષણમાં. અઘાટ સ્વરૂપ, અઘાટ સ્વરૂપની અંદર મન વિહાર કરે છે. સહજ મન નિર્મળ શાંત રહે, સ્વરૂપ અઘાટ. રહે સ્વરૂપ અઘાટ. નિર્મળ આરસીમાં સાસુ ભાળે, ટાળે ભ્રમણા ભટકાર હાસુ સમજતા. મન અઘાટ સ્વરૂપમાં વિરામતા, ડાગડુગ વગરનો અરીસો નિર્મળ બની ગયો. મન આત્મ સ્વરૂપનું દર્શન કરાવે એવો અરીસો છે, પણ ડાગડુગ વાળો છે, ક્લિયર નથી, એટલે આત્મ સ્વરૂપ દેખાતું નથી. પ્રાકૃત અરીસો જો તમને તમારું મુખ દેખાડતો હોય, સ્વરૂપ દેખાડતો હોય, આ તો મન ચૈતન અરીસો છે. એ અરીસો જો ક્લિયર થઈ જાય તો એ જ અરીસાની અંદર, જેને આપણે પરમાત્મા સ્વરૂપ, આત્મ સ્વરૂપને આપણી ભાષામાં જેને ગુરુ સ્વરૂપ કહીએ છીએ, એ દેખાય. પણ અરીસો સાફ થાય ત્યારે એક વાતનું ચિંતન કરો કે તમે તમારા ઘટની અંદર જ્યારે ત્યારે ગુરુ સ્વરૂપનું દર્શન કરશો, એ મનના માધ્યમથી જ કરશો ને, કે બીજું કોઈ સાધન?
તમારી પાસે બીજું શું સાધન છે? મનથી સ્મરણ કરીને જ સ્વરૂપનું દર્શન કરશો. મન અરીસો છે, મન અરીસો છે. નિર્મળ આરસી, નિર્મળ આરસીમાં હાસુ ભાળે, ટાળે ભ્રમણા ભટકાર હાસુ સમજતા. મન હાસુ સમજી જાહે એટલે એની મેળાએ જ ખોટું મૂકી દે. મનને હાચું નથી સમજાતું એટલે ખોટું મૂકતું નથી. સાસુ સમજાશે એટલે ખોટું મૂકી દેશે. બસ, મુકાવવું નથી, મૂકી દેશે. એને હાસુ સમજાવો, અને હાસુ સમજાવવા હાટું સદગુરુ સંતના ચરણમાં જવાનું. અહીંયા એટલે જ જવાનું ને ભાઈ, કે બીજું કંઈ નહીં. ચિત્ત વિલય જો ચૈતન માહી સિદ્ધરૂપ આપ બની જાય. દિવ્ય દ્રષ્ટિ એની કહીએ ચૈતનમાં સર્વ સમાય કાર્ય નિપજતા. ચિત્તનો વિલય જો ચૈતનમાં થઈ જાય, ચિત્ત વિલય જો ચૈતન માહી તો સિદ્ધરૂપ આપ બની જાય. ચિત્ત જેનું ચિંતન કરતું હતું, મન જેનું ચિંતન કરતું હતું, એમાં સમાઈ ગયું એટલે સિદ્ધરૂપ બની ગયું. ભલા માણા પાણી દૂધમાં બળે ને દૂધ જેવું થતું હોય. આ તો આ તો બ્રહ્મ છે. પણ ચિત્તનો વિલય જો ચૈતનમાં થાય તો સિદ્ધરૂપ બની જાય. અને ચૈતનમાં ચિત્ત હમાણું એટલે એ જ ચિત્ત દિવ્ય દ્રષ્ટિ વાળું થઈ ગયું. એ જ ચિત્ત દિવ્ય દ્રષ્ટિ વાળી થયું. જે મહાપુરુષોના ચિત્ત ચૈતનમાં વિલય થયા, લય થયા, અને દિવ્ય દ્રષ્ટિને પ્રાપ્ત કરીને હજારો વર્ષના આગમ ભાગ્યા. દિવ્ય દ્રષ્ટિ, દિવ્ય દ્રષ્ટિ. આપણે એમ થાય કે વાહ વાહ, મહાપુરુષોના આગમ તો જો, આગમ તો જો. હમણાં લોકડાઉનમાં નવરો તો મહાભારત વાંચતો, તેમાં કળિયુગના વર્ણનમાં વ્યાસ મુનિએ લખ્યું છે કે લોકો ગામડા મૂકીને શહેરોમાં રહેવા જાહે, પરદેશોમાં જાહે. એ કેટલા વર્ષ પહેલા વ્યાસ મુનિએ લખ્યું છે. લે હાલે, અહીંયા કઈ અમથા આપણે ટિકિટ નથી કપાવતા બાબુ. હા એમ છે, કેટલા વર્ષો પહેલા આગમ લખ્યું. એટલે દિવ્ય દ્રષ્ટિ, જ્ઞાન દ્રષ્ટિ. આપણે તો દિવ્ય દ્રષ્ટિ એને કહીએ કે જે દ્રષ્ટિમાં ગુરુ જ દેખાણા કરે. ભાઈ, ગુરુ જ દેખાણા કરે, એ દિવ્ય દ્રષ્ટિ. બસ, દિવ્ય દ્રષ્ટિ એની કહીએ. ચૈતનમાં સર્વ દર્શાય કાર્ય નિપજતા. ચૈતન સ્વરૂપના ધ્યાનથી સર્વ દર્શાય કાર્ય નિપજતા. મન પોતાના મૂળ સ્થાનમાં વિરામ્યું, એ આપણા ભક્તિરૂપી કાર્યની સફળતા થઈ. હવે કાર્ય સિદ્ધ થયું. હવે પદ્માસન વાળીને પ્રણવ રૂપે થાય. નિર્વિકલ્પ નિશાનમાં સંકલ્પ અને વિકલ્પનો લય થાય. કેવલ્ય મુક્તિ પામ્યો અરૂપમાં રૂપ સમાય. કહે ગણપત આવા ગુરુ મળે તઈ આપણું કારજ સિદ્ધ થાય. પ્રથમ પૂજી લઉં મારા સદગુરુ દેવ. અખંડને આરાધવા ખોળી જોયા મેં આ પિંડને બ્રહ્માંડ. આ સોહમ પદને સાધવા. કાર્યની સફળતા થઈ, કાર્ય નિપજતા. આ ચૈતન રૂપી પાટી ઉપર જગત ચિત્ર ચિત્રાય. ચૈતન રૂપી પાટીની ઉપર જગત રૂપી ચિત્ર ચિત્રાય છે, ભૂષાઈ છે, ચિત્રાઈ છે, ભૂષાઈ છે.
પાટી એમનેમ છે. પણ ચિત્ર દેખાય છે, પાટી કોઈ દેખતું નથી. પાટીમાં ઘોડો ચિત્રોને કોઈને બતાવો ઘોડો છે, હાથી ચિત્રોને બતાવો કે હાથી છે, મોર ચિત્રોને બતાવો કે મોર છે. કોઈ એમ ન કહે કે આ પાટી છે. ગાઢ ઘડો કે આ હાર છે ને આ દોરો છે ને આ સેન છે. કોઈ એમ નથી કહેતું હોનું છે. વાસ્તવિક સોનું છે, વાસ્તવિક ઈશ્વર છે. જગત તો એના ઉપર ચિતરાયેલું ચિત્ર છે. ભૂસાઈને ચિતરાય, ભૂસાઈને ચિતરાય. ચૈતન આબાદ છે. ચૈતન રૂપી પાટી ઉપર જગત ચિત્ર ચિતરાય. દાસ લાભો જો દ્રષ્ટા ભાવે, તો ચૈતન એક જણાય સળંગ એક સુરતા. દ્રષ્ટા ભાવે જો તો જગતની અંદર એક ચૈતન જ દેખાય. ચૈતનનો જ બધો વિલાસ છે. ચૈતનનો વિલાસ છે. આ ચૈતન દ્રષ્ટિ જેની થઈ એને ગધેડામાં રામેશ્વર દેખાય. એને કાળા શ્વાનની અંદર વિઠ્ઠલનાથ દેખાય. જેની ચૈતન દ્રષ્ટિ થઈ. દ્રષ્ટા ભાવ જેનો થયો. દાસ લાભો જો દ્રષ્ટા ભાવે, તો ચૈતન એક જણાય સળંગ એક સુરતા. સિદ્ધિ સાધન એ જ આપણા મનની દ્રઢતા. માટે મનને સદગુરુના નામની અંદર દ્રઢ કરવું છે, તો બધી આપણી મનની ફરિયાદો હલ થઈ જાય. મનના ગાણા બંધ થઈ જાય. બધી ફરિયાદોને હલ કરવા, મનને અજ્ઞાનથી મુક્ત કરવાને માટે બસ સદગુરુના નામમાં રાખવું છે. સદગુરુના નામની અંદર મન રહે એટલે બધી ફરિયાદો હલ થઈ ગઈ. કેસ ફાઇનલ. જીત થઈ ગઈ સદગુરુદેવની.